નમસ્તે. વાર્તામાં લેખક રમણલાલ દેસાઈ. અહીં આપણે ખરીમાં વાર્તા ભણીશું. શીર્ષક જ કેટલું અલગ છે. ખરીમાં મા માટે ખોટી એવો શબ્દ હોઈ શકે? એવો પ્રશ્ન આપણા મનમાં થાય. અહીંયા વાર્તા દ્વારા એક બાળકની મા માટેની અનુભૂતિ, એક મા માટેની ઓળખ શું હોય છે જે આપણે સમજીશું. નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો હતો. કુસુમાયુધ એ નામ છે. નાનો હતો, એને આનંદ તો થતો હતો, પણ કેવો? મૂંઝવણ ભર્યો. કંઈક મનમાં દ્વિધા હતી, કંઈ ચિંતા સાથેનો આનંદ હતો. ગમે એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિતભરી એક યુવતી એમને ગમે છે. કોઈક યુવતી, યુવતી એટલે યુવાન સ્ત્રી, એના ચહેરા પર સ્મિત છે, સારા કપડાં પહેરેલા છે. આ યુવતી એના ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો બધો વહાલો હતો કે એના માતા પિતાએ એમનું નામ લાંબુ પણ થોડું જુદું, નવાઈ ભર્યું પાડ્યું હતું. પણ આ પુત્રને લાડ કરાવવા એમની માં જીવી નહીં. તેને 4 વર્ષનો મૂકીને તે મૃત્યુ પામી. તેમના મૃત્યુના 2 વર્ષ વીતી ગયા, પણ એમની માં પાછી ન આવી. માં ક્યાં ગઈ? એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત ચાલ્યા કરતો હતો. અને લોકો એનો જવાબ આપતા. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ. આ કુસુમાયુધને ખબર નથી પ્રભુનું ધામ એટલે શું છે. કોઈ કહેતું મામાને ઘેર ગઈ. જ્યારે કોઈ એમને કહેતું હશે કે મામાને ઘેર ગઈ, ત્યારે પણ એમને એવું થતું હશે કે માં કદી એમને લીધા વગર મામાને ઘેર તો જાય નહીં. કોઈ કહેતું એ જાત્રા કરવા ગઈ, તીર્થધામોમાં પ્રવાસ યાત્રા કરવા નીકળી ગઈ, એવું કોઈ એને કહેતું. પણ ઘરનો નોકર તો એને સાચો જવાબ આપી દેતો હતો. એ કહેતો એ તો મરી ગઈ. પણ મને લીધા વગર એ કેમ ગઈ? કારણ કે કુસુમાયુધને ખબર નહોતી કે મરી જવું એટલે શું. કુસુમાયુધની એ આંસુભરી ફરિયાદ સૌમાં આંસુ લાવતી હતી. જ્યારે એ ફરિયાદ કરતો કે એની માં ક્યારે આવશે, એ મને લીધા વગર કેમ ગઈ, તો એનો જવાબ કોઈ પાસે નહોતો. અને પરિણામે લોકોની આંખમાં પણ આંસુ આવી જતા હતા. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો. એટલે કે પછી એને એમ થયું કે હવે આ પ્રશ્નનો જવાબ તો લોકો આવો જ આપે છે. થોડુંક જતું કરીને પોતાના મનને ક્યાં ખૂણે થોડીક સાંત્વના આપીને એમને થોડોક જુદો પ્રશ્ન પૂછ્યો. પણ માં પાછી તો આવશે જ ને? એ પ્રશ્ન સાંભળી બધા તેની સામે જોઈ રહેતા. ક્વચિત એટલે કે ક્યારેક આંખ ઉપર લુગડું એટલે કપડું ઢાંકી દેતા. લોકોથી આ પ્રશ્નનો જવાબ દેવો બહુ મુશ્કેલ હતો. અને કોઈક વખતે થડકતે કંઠે એટલે કે ગભરાટ સાથે જવાબ આપતા. હા હા આવશે, હો, જાઓ રમો. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો કે માં આવશે ને. એ આનંદ એના હૃદયમાં, એના શરીરના અંગોમાં એકદમ સ્ફૂર્તિ પ્રેરી દેતો હતો. તે દોડતો, રમતો, હસતો 4-5 દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પૂછતો. એટલે કે આ બાળક 4-5 દિવસ રાહ જોવે છે કે માં પાછી તો આવશે જ ને. પણ જ્યારે માં પાછી નથી આવતી તો ફરીથી એ પ્રશ્ન પૂછે છે. છેવટે તેણે પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. એને સમજાયું કે લોકો એને જવાબ આપે છે પણ એની માં તો પાછી આવતી નથી. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માંથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા એના હૃદયમાં જન્મવા લાગી. એને એમ થયું કે આ બધા લોકોએ છે ને કાવતરું એટલે ખરાબ કામની યોજના. અહીંયા ખરેખર એવું કશું નથી, પણ બાળકને
કે આ બાળકને એની માથી વિખૂટો પાડવા માટે, જુદો કરવા માટે આ બધાએ કંઈક આયોજન બનાવ્યું છે અને એ એની મા સાથે એને મળવા દેતા નથી, રહેવા દેતા નથી. એકલો એકલો રમવા લાગ્યો. પછી માત્ર રાત્રે જ ક્યારેક ઊંઘમાં તે લવી ઉઠતો, એટલે કે લવી ઉઠવું એટલે ઊંઘમાં બોલવું, માં માં, એવું એ રાત્રે ઊંઘમાં બોલી જતો. તેના પિતા એકદમથી ઝબકીને જાગી જતા અને તેના શરીર પર હાથ ફેરવતા. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી, માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. અને એવા સમય દરમિયાનની આ વાત લેખક કહે છે કે એવા એક સમયે એક સુંદર ચહેરાવાળી સ્ત્રી તેના ઘરમાં આમ તેમ ફરતી દેખાવા લાગી. અને જ્યારે પણ કોઈ સ્ત્રી દેખાય તો પોતાની માનું મુખ કોઈ પણ દેખાવડી સ્ત્રીમાં, એટલે કે સુંદર સ્ત્રીમાં જોવા માટેનો તે પ્રયાસ કરતો હતો. માના સરખું લુગડું પહેર્યું હોય, એટલે કે એમની મા જેવા કોઈએ કપડાં પહેર્યા હોય એવી સ્ત્રીને તે ધારી ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. એમને એવું લાગતું હતું કે જેવા કોઈએ કપડાં પહેર્યા હોય તો એમની મા તો નહીં હોય ને. અને આવી દરેક સ્ત્રી કે જે તેની મા જેવી લાગે છે એમને ગમતી. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય ને. એના મનમાં એક ભય રહેતો હતો કે આજુબાજુમાંથી, સગા સંબંધીઓમાંથી જે સ્ત્રીઓ આવતી હતી એને બહુ પ્રેમથી બોલાવતી હતી કુસુમાયુધને, પણ એ તો પાછી જતી રહેતી હતી. બીજી સ્ત્રીઓની જેમ આ સ્ત્રી પાછી જતી તો નહીં રહે ને. એ વિચારે તેને ગભરાવ્યો. આ વિચાર તેના મનમાં આવે છે ને એને ડર લાગે છે. સૌની માફક, એટલે કે બીજી સ્ત્રીઓની માફક આ યુવતી પણ તેને પાસે બોલાવ્યો. તેણે 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી. તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? આ નાનકડા કુસુમાયુધને પણ જ્યારે કોઈ ઘરે મહેમાન આવે છે કે કોઈ પણ વ્યક્તિ ઘરે આવે છે અને એનો સામાન જ્યારે ગોઠવાવા લાગે છે એના પરથી એક અંદાજ, એક અનુમાન કરવાનું ફાવે છે. એ અનુમાન કરી શકે છે. એને લાગે છે કે ની જેમ આ સ્ત્રી ઝડપથી પાછી તો નહીં જતી રહે. અને છતાં એના મનમાં શંકા જાગે છે કે ખરેખર એવું હશે? તો એ પૂછે છે, તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. એને તો ખબર છે ને કે યુવતી અહીંયા જ રહેવાનું છે, પણ છતાં નાનકડું બાળક પ્રશ્ન પૂછે છે એટલે એની સામે જોઈને એક સ્મિત આપે છે. અને તેણે સામે પ્રશ્ન કર્યો. પેલી યુવતી એને સામેથી પ્રશ્ન પૂછે છે કે તમને શું ગમશે? હું રહું તે કે જઉં તે? અહીં રહું તે જ ગમે. કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. ફરીથી અહીં કુસુમાયુધ એક નાનકડી બાબતને નોટિસ કરે છે કે મારી મા તો મને તું કહેતી હતી, આ સ્ત્રી તો મને બહુવચનથી સંબોધી રહી છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યો, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સારી સ્ત્રી કોણ હશે? આજ સુધી ઘણી બધી સ્ત્રીઓ આવતી અને જતી રહેતી, પણ આવી રીતે વ્યક્તિગત રીતે જેમણે કુસુમાયુધને પ્રેમ આપ્યો હોય, એમની પરવરિશ કર્યું હોય, સારી રીતે મહત્વ આપ્યું હોય, તેમની જરૂરિયાતોને સંતોષી હોય, એવી એક જ સ્ત્રી હતી. કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને પણ એમ લાગ્યું કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમે છે ખરી. અહીંયા બાળક ફરીથી કંઈક નોટિસ કરી રહ્યું છે કે આ જે સ્ત્રી ઘરમાં આવી છે એ એમના પિતાને પણ ગમે છે,
પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી? આડું કેમ જોયા કરતી હતી? ઓછું ઓછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું, પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. જ્યારે કુસુમાયુક્ત આ નવી આગંતુક સ્ત્રીને જોવે છે અને પિતા સાથેનો આ સ્ત્રીનો વ્યવહાર જોવે છે, ત્યારે કેટલાક પ્રશ્નો એના મનમાં જાગે છે કે આ સ્ત્રી એના પિતાને ગમે તો છે, પણ એ કેમ બહુ ઓછું બોલે છે? કેમ એ એકદમથી સામે જોઈને વાત નથી કરતી? અને આછું આછું હસતી હોય એવી આ સ્ત્રીને જોઈને એમને સારું તો લાગે છે, પણ એના મનમાં કેટલાક પ્રશ્નો પણ જાગે છે. કુસુમાયુક્તથી રહેવા એટલે સૂતા પહેલાં જ તેણે પૂછી લીધું, તમે મારા સગા થાવ કે નહીં? સ્ત્રી જવાબ આપે છે, હા. શા સગા થાવ? યુવતી સહેજ અટકી. તેની આંખ સ્થિર થઈ ગઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું? તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ, હું તમારી માં થાઉં. યુવતી અટકે છે કેમ? તેની આંખ સ્થિર થઈ ગઈ એટલા માટે કે જે સ્ત્રી સાથે એના પિતાએ લગ્ન કર્યા છે, સ્ત્રી કુંવારી હતી, એ યુવતી હતી અને એમના પહેલાં જ આ લગ્ન છે. એ હજુ પત્ની બની અને સીધું જ એમને કોઈ માં નામથી સંબોધે છે, તો કદાચ એ હજુ આ વસ્તુને કરી શકતી હોય. તત્કાળ સ્થિર થઈને તે જવાબ આપે છે કે હું તમારી માં થાઉં. છતાં એ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે, કારણ કે એ તમામ પરિસ્થિતિથી એ વાકેફ હતી. કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયો કે માની ડોક પર બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ તેવી ચેષ્ટા કરી શક્યો ને. જેવું એમણે માં શબ્દ સાંભળ્યો તે તરત જ એમને માને ભેટી પડવાનું મન થાય છે, પણ એવું નથી કરી શકતો. અને છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દબાવ્યો, કેમ કે આજે એને માં સંબોધનથી બોલવા મળે છે. માં કેવડાવવા માંગતી સ્ત્રી જરા હસી, પરંતુ એટલું હસવું કંઈ બસ થાય? કેટલા સમય પછી કુસુમાયુધ જેની પ્રતીક્ષા કરતો હતો એવી એની માં જો એને મળતી હોય તો આજે એનો પ્રેમ એને બધોય પોતાની માં માટે ન્યોછાવર કરી દેવો છે. શા માટે તે પોતાને ખોળામાં લઈ વાલ નથી કરતી? પણ કુસુમાયુધને એ માએ જે પ્રેમ કર્યો છે એ હજુ તેના હૃદયમાં ક્યાંક ને ક્યાંક ડોકિયા કરે છે. એને એમ થાય છે કે માં તો પોતાના ખોળામાં લઈને મને વાલ કરી લે ને. કુસુમાયુધે શંકા પૂછી, તમે મારા ખરામાં થાઓ? કુસુમાયુધે મનમાં એક માં માટે જે ધાર્યું હતું એ ન થયું ત્યારે એના મનમાં શંકા જાગે છે કે આ ખરેખર મારી ખરી માં હશે? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. તાવે એટલે એની પરીક્ષા કરે છે. પરણીને આવેલી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીને કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. પરણીને આવેલી આ યુવતી અને આ યુવતીની બાળક પરીક્ષા કરી રહ્યો છે. જાણીને જ તેણે લીધા હતા, એટલે કે એને ખબર હતી કે એમને સાસરે જઈને એક બાળકનો ઉછેર કરવાનો છે. કોઈ એમની સાથે છેતરપિંડી નથી કરી. એમને ખબર જ હતી એમના જ્યાં લગ્ન થઈ રહ્યા હતા એ પાત્ર એમને જે રીતે રહેવાનું હતું, એક બાળકનો ઉછેર કરવાનો હતો, આ બધી જ વસ્તુથી આ યુવતીને વાકેફ કરવામાં આવી હતી. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો. જેને જન્મ આપ્યો છે એવી મા માટે બાળકનો ઉછેર એ કોઈ સામાન્ય બાબત નથી. તો એવી યુવતી છે કે જેમણે બાળકને જન્મ નથી આપ્યો અને એનો ઉછેર કરવાનો છે. અને તેની પૂરી ખબર હતી છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ,
હું તમારી ખરી માં થઉં હો. એટલે આ મુશ્કેલી એમના માટે ઘણી બધી હતી કે એક માં તરીકેનો વ્યવહાર એ બાળક સાથે કરી શકશે કે કેમ. પણ છતાંય એ બાળકને સાંત્વના મળે, એને માં જેવો પ્રેમ આપી શકે એટલે પોતાનાથી બનતા પ્રયાસ કરી રહી છે. એ કહે છે કે હું તમારી માં થઉં. ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? સ્ત્રી કહે છે એમ કરીશ. અને હું તમને શું કહું? બહેન કહેજો. જ્યારે તે યુવતી એને એવું કહે છે કે બહેન કહેજો, ત્યારે ફરીથી બાળકના મનમાં પ્રશ્ન જાગે છે. માં કે બા જેવા શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈ કંઈ કોડ તેને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું. કારણ કે લગ્ન કરીને જ્યારે સાસરે આવે છે ત્યારે એક પત્ની તરીકેનો કોડ એટલે કે અરમાન એમને હજુ પૂરા છે. અને કદાચ પછી જ એ માં તરીકેનો વ્યવહાર એ બાળક સાથે કરી શકશે કે કેમ, એવું એને લાગે છે. બાળક નિરાશ થઈ જાય છે. આ તેની ખરીમાં નહોતી. નિશ્વાસ નાખીને તે ઊંઘી જાય છે. બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મહેણા મારે છે અને ક્યારેક થોડો તિરસ્કાર પણ કરે છે. મોટાભાગે સ્ત્રીઓ અને પત્ની સુખ ભોગવતા પુરુષો આવું કરતા હોય છે. આ સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓ આવું વિચારે એ સકારણ છે, એની કોઈ બરાબર કારણસર છે. સ્ત્રીઓને સંસાર સુખ વગર ચાલશે અને તેમણે ચલાવવો જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસાર સુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. એટલે કે સ્ત્રીઓને સંસાર સુખ વગર ચલાવી લેવું જોઈએ. આવી પ્રથા, આવો રિવાજ પાડનાર પુરુષો પાછું એમને સંસાર સુખ વગર ચાલતું નથી અને એમ ચાલતું હોય તો એમના જીવનમાં તો સ્ત્રી હોય જ ને. પરંતુ પત્ની સહ એટલે કે પત્ની સાથે સંસાર સુખ અનુભવતા પુરુષો પણ જો એ તિરસ્કાર વૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ હક તમારો નથી. જો સંસાર સુખ ભોગવતા પુરુષો આવો નિયમ બનાવે કે સ્ત્રીઓએ તો સંસાર સુખ વગર ચલાવી લેવું જોઈએ તો એ તિરસ્કારને પાત્ર છે. પણ જે લોકો એકલા જ રહે છે, જેમને પત્ની કે સ્ત્રી સાથે નથી જીવતા, એ લોકો કદાચ આવો નિયમ બનાવે તો ઠીક છે. પણ સંસાર સુખ ભોગવનારા પુરુષો જ્યારે આવો નિયમ બનાવે કે સ્ત્રીઓએ આ ચલાવી લેવું જોઈએ સંસાર સુખ વગર અને પુરુષો વગર એમને ચાલે, તો એ યોગ્ય નથી. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો. એ હક માત્ર ત્યારે પુરુષોને જ મળતો હતો, પણ હવે આવું કશું નથી. અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. પુરુષ સમજણો હતો એવું લેખક એટલા માટે કહે છે કે એમણે પેલી યુવતીને અંધારામાં રાખી નથી. એમણે એમની સાથે બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે જે પત્ની એમની મૃત્યુ પામી છે, એમનો જે પુત્ર છે એમને એમણે ઉછેરવાનો છે. યુવતીએ તે કબૂલ કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું. એમ નહીં કે વાંધો નહીં, ચાલશે ને હવે કરી લેશું, એવું નહીં. ઉત્સાહપૂર્વક એમણે કબૂલ કર્યું અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન એમણે શરૂ કર્યો. કુસુમાયુધ હવે ઉઠશો કે? એટલે કે આ યુવતી જેમણે માતૃત્વનો અનુભવ લીધો નથી પણ આજે આ બાળકને એક માતા જેવો પ્રેમ આપી રહી છે, તે હવે બાળકનો ઉછેર કઈ રીતે કરે છે એ આપણે જોઈશું. એ જગાડે છે સવારે અને એને કહે છે કે કુસુમાયુધ ઉઠશો કે? 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડે છે. હવે માથામાં તેલ નંખાવવું જોઈએ. બાળક તેની પાસે બેસી વાળ ઓળાવે છે. હવે નાહી લ્યો. કુસુમાયુધ નાહી લેતો. ભાઈ હવે ઉઠી જાઓ, 2 કરતાં વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પાડી બાળક ઉઠી જાય છે. બહુ દોડવું નહીં હો.
બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા અને ચીસ પાડીને તો બોલાય જ નહીં. બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગ્રત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે ભારે મહેનત લેવા માંડી. આ સ્ત્રીને એવું લાગે છે કે એ બાળકનો એકદમ પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે ઉછેર કરી રહી છે. પણ પેલા બાળકમાં નિખાલસ અને નિર્દોષ સહજ જે બાળપણ છે એ ધીરે ધીરે ઔપચારિક બનતું જાય છે. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો. આજ્ઞાધારક એટલે એની માં જે કે એ બધું જ માનવા લાગ્યો. પરંતુ એને શંકા થાય છે કે માં આવી હોય. આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુદ્ધની થઈ. એટલે કે આકાશમાં મુક્ત વિહાર કરતું પક્ષી આપણા રિમોટ કંટ્રોલથી જેમ ઉડવાનું બંધ કરી દે ને ઉડવાનું ચાલુ કરી દે, જમીન પર આવી જાય, ઉપર જતું રહે, બધા સૂચનોનું પાલન કરે, એવો અનુભવ કંઈક અહીં કુસુમાયુદ્ધને થઈ રહ્યો છે. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેને ગતિમાં સ્થિરતા આવી. એટલે જે દોડાદોડી કરતો હતો, ઉછળકૂદ કરતો હતો, એ સ્થિર થઈ ગયો. ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડાપણભરી શાંતિનો તેણે સૌને અનુભવ કરાવ્યો. અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો એને જે મનમાં સહજ રીતે પ્રશ્નો ઉદ્ભવે એ પૂછતો હતો, પરંતુ હવે શાંત થવા લાગ્યો અને આખો દિવસ પગ નવાડીને બેસતો ધાંધલ્યો એટલે કે તોફાની છોકરો, ચંચળ છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. હવે એમના અંદરના તોફાનો એ શમી ગયા. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. જ્યારે સ્વતંત્રતા છીનવાય છે અને માણસ એ સહી શકતો નથી, ત્યારે એની આડઅસર ક્યાંક ને ક્યાંક દેખાતી હોય છે. કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતો નથી, એટલે કે એનું શરીર સુકાવા લાગ્યું. ડૉક્ટરને પૂછો ને, અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ ગઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે, કારણ કે એમણે નોંધ લીધી કે બાળક સુકાવા લાગ્યું છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કુસુમાયુદ્ધને જોઈ મત આપ્યો, કંઈ ખાસ વિક્રિયા નથી, એટલે કે કોઈ બહુ એવી ખાસ બીમારી નથી. કોડ લીવર આપો, એક શક્તિ માટેનું દવા છે જે માછલીના તેલમાંથી બનતું હોય છે એવું કહેવાય. વિશેષ આપણે જાણતા નથી, પણ અહીંયા એને શક્તિ માટેની દવા છે. માએ કોડ લીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. એને એવું થાય છે કે આવી ગંદી દવા પીવી એના કરતાં તો બીમાર છે બરાબર છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો. પણ આ બાળકે તો માતાની આજ્ઞાનું પાલન કરવાનું છે, એટલે પોતાના અભિપ્રાયને એમણે નાખ્યો, એટલે નહિવત કરી નાખ્યો. હવે એ પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે તૈયાર નથી. એ માની લે છે, સ્વીકારી લે છે જે પણ પરિસ્થિતિ છે. ભાઈ, આટલી દવા પી લ્યો, પછી રમવા જાઓ, માં કહેતી. બહેન, એ તો નથી ભાવતી. ન ભાવે તો એ તો પીવી પડે. કેમ? ડૉક્ટર સાહેબે કહ્યું છે, એમના કયા પ્રમાણે કરવું જોઈએ. એમના કયા પ્રમાણે કરવું જોઈએ? હાસ્તો, તે બધાયના કયા પ્રમાણે કરવું જોઈએ? બાળક બોલે છે. મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ. ન કરીએ તો માંદા પડાય. હું માંદો પડ્યો છું? હા, જરાક. દવા ન પીવું તો મરી જવાય. અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું, એટલે ધમકાવવા કરતાં વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. ધમકાવવું નહીં અને વાદ વિવાદ કરીને નિરુત્તર બનાવી દેવું એટલે શું? એટલે કે ઊંચા અવાજે ડરાવનારી ધમકીઓ ન આપવી, પણ જ્યાં સુધી બાળક ન માને ત્યાં સુધી ઘણા બધા ઉદાહરણો અને વિવાદો સાથે બાળકને પોતાની વાત એમના મગજમાં જબરદસ્તી બેસાડવી.
આટલી લાંબી વાત ક્વચિત જ થતી, ક્વચિત એટલે ક્યારેક જ. પરંતુ જ્યારે થતી તો બાળકને શાસ્ત્રીય રીતે એટલે કે પદ્ધતિસર સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. એ આજ્ઞાધારી બાળક હોવાને કારણે માની વાત માનતો હતો, પણ એમના મનમાં તો પોતાને અસંતોષ રહ્યો હતો. મરી જવાય તો શું ખોટું? શાંત બની આવી જે દવામાં દુર્ગંધ આવે છે એવી દવા પી જઈ બાળકના હૃદયમાં પ્રશ્ન થાય છે. માં મરી ગઈ છે એમ કોઈ કહેતું તેને પોતાની માતા સંબંધી ઝાંખી એટલે કે ભૂલાઈ જવા આવેલી બધી વાતો થોડી થોડી યાદ આવી. હું પણ મરી જઉં તો માને મળાય નહીં? એના મનમાં આ તર્ક આવે છે, એક વિચાર આવે છે, અને તર્ક એને બરાબર લાગે છે. આ કોડ લીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો. ભાઈ, તમને શું થાય છે? એમની મા પૂછે છે. નિત્ય નિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. કાંઈ નહીં બેન, કુસુમાયુધે જવાબ. અરે પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે. મને ખબર નથી. આ શરીર ઉપર રૂમા ઊભા થઈ ગયા છે, એટલે કે ઠંડી ચડવા લાગી છે, જરા ટાઢવાય છે. ત્યારે તમે નાહ્યા શું કરવા? નાહ્યા સિવાય જમાય નહીં, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય? કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું. આ ગૃહ દરેક બાળકના જીવનમાં પોતાના માતા પિતાએ ઘરના અમુક નિયમો બનાવ્યા હોય અને નિયમો સાથે બાળક જીવતું હોય છે. આવો જ એક નિયમ અહીંયા કુસુમાયુધે જણાવ્યો. એમ કરતાં બાળક વધારે કંપી ઉઠ્યો. ત્યાં તો એમને વધારે ઠંડી લાગવા માંડી. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. તેણે બૂમ પાડી. અરે બાઈ, જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો? એકદમ ઠંડી ચડે છે. એટલે પેલી કામવાળી સ્ત્રીને બોલાવે છે અને કહે છે કે જોતું ભાઈ, આ બાળકને એકદમ તાવ તો નથી આવી ગયો ને? નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું, બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે, એટલે એકદમ ગરમ થઈ ગયું છે. આમ એકદમ શાથી થયું? હું નવડાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગ્યું હતું. ઊનું એટલે ગરમ. ત્યારે તે નવડાવે શું કામ? મારા મનમાં કે આમાં શું છે? જા પથારી પાથરી ભાઈને સુવાડી દે, બરાબર ઉઢાડજે, અને કહે છે કે હું ડૉક્ટરને બોલાવી લાવું છું. પણ બહેન, મારી નિશાળનું શું? આ જે ગૃહ નિયમ બનાવ્યા હોય ને, એટલે બાળકને એવું જ હોય કે બસ નિશાળે તો જવાનું જ હોય. નોકરબાઈના હાથમાં ઊંચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને બાળકની આ નિયમ ભક્તિ જોઈ દયા આવી. હવે તો માને પણ દયા આવે છે કે આટલા તાવમાં પણ આ બાળકને શાળાએ જવું છે. તે બોલી ઉઠી, મોઈ નિશાળ, એટલે કે ગઈ નિશાળ. આવા તાવમાં જવાય? જઈને સૂઈ જાઓ ભાઈ, હો, હું આવું છું. નોકરબાઈ બાળકને ઊંચકીને લઈ ગઈ. માતા બબડી ઉઠી. ભાડૂતી માણસો, એમને શી કાળજી હોય? શરીર આટલું ગરમ હોય તો આ સ્ત્રીએ નવડાવવું જોઈએ ને. પણ નોકરને શું? થોડી વારમાં આવા ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચી. એટલે કે જે લાગણીથી બંધાયેલા નથી, જે માત્ર પૈસાથી કામ કરી રહ્યા છે. ભાડૂતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો એટલે જવાબદારી એની માતાએ લીધી. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડૉક્ટરને જણાવી. સૂવા માટે મથતા આ બાળકની આંખોના પોપચા ડૉક્ટરે ખેંચી ઉઘાડ્યા અને એની બગલમાં થર્મોમીટર રાખીને એમણે બાળકને ઊંધું ચત્તું કર્યું અને આવી રીતે છાતી, પેટ તથા વાંસામાં જરા આંગળાઓ ઠપકારીને એમણે ઉથલાપુથલી પૂરી કરી. એટલે કે એને ઊંધો ચત્તો કર્યો, એને જીભ બહાર કાઢી અને મોઢામાં ચેક કર્યો હશે, આંખો ચેક કરી હશે. ટૂંકમાં ડૉક્ટરે એની જે ફોર્માલિટી હતી એ પૂરી કરી અને પછી એણે દવા આપી. જરૂર પડે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન પણ કર્યું. બાળકનો તલસાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તરફડતો હતો, એટલે એકદમ ગરમ થઈ ગયો. માતાએ ડૉક્ટરને ફરી બોલાવ્યા. પતિ પત્ની બાળકની પાસેથી ઉઠ્યા નહીં. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું.
બાળકના માથા ઉપર બરફ ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટર હુકમ આપતી વખતે હુકમ પાળવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. એટલે એવું કીધું હતું કે એમણે બરફના પોતા મૂકજો. નોકર બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકા ખાવા લાગ્યા. માતાએ નોકરને સુવાડી દીધા અને બરફ ફેરવવાનો પોતે શરૂ કર્યો. ફરજ બજાવવા મથતી એની માતાને એમાં કંઈ વધારે કામ લાગ્યું નહીં. 12 વાગ્યા સુધી તેણે વગર આંખ મીંચે બાળકના માથા પર બરફની થેલી ફેરવ્યા કરી. પછી એમના પતિ એને આગ્રહ કરીને સુવાડી દીધી અને પુત્રની શુશ્રૂષા એટલે કે સેવામાં એ રોકાયા. માતાને કેમ જાણે ઊંઘ ન આવી. જરા અને બાળકે ચીસ પાડી, ઓ માં! અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ. અપરમાં એટલે બાળકની નવી માં. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી. અણઘડ એટલે જે ઘડાયેલો નથી એવા પુરુષના હાથમાંથી એને બરફની થેલી લઈ લીધી અને પાછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાંતમાં ફરી બાળક લવી ઉઠ્યો એટલે ઊંઘમાં બોલે છે, માં! ઓ દીકરા! એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. એના જીભ સુધી આવી ગયા કે ઓ દીકરા, પણ એ બોલી નથી શકતી. એને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું, કેમ ભાઈ, શું છે? બાળકે આંખ ઉઘાડી અને અપરમાં સામે જોયું. તમે નહીં, કહી બાળકે આંખ મીંચી દીધી. બૂમ પાડીને? એ તો માને બૂમ પાડી. આંખ ખોલ્યા વગર જ બાળકે કહ્યું, તે હું જ માં છું ને? માતાએ કહ્યું. બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયો એટલે કે બરાબર નિરીક્ષણ કર્યો. હા, પણ હું તો માને બોલાવું છું. આ નવી આગંતુક સ્ત્રીને જોઈને એમને સંતોષ ના થયો. એમને એવું ન લાગ્યું કે આ મારી ખરી માં છે. અપરમાનું હૃદય ધડકી ઉઠ્યું. સ્ત્રીને ખૂબ દુઃખ થાય છે. જે બાળકને ઉછેરવા માટે આ ઘરમાં આવી છે એ બાળક જ જોઈને મા તરીકે ન સ્વીકારે તો એ શું કરે? હૃદયમાં ચીરો પડ્યો. એકદમ આઘાત લાગ્યો. હજી આ બાળકને ખરી માતા સરખી નથી લાગતી? હજુ આ બાળકને માં નહીં લાગતી હોય? તેણે કહ્યું, તે હું જ વળી ખરી માં છું. ખરી માં મને તું કહેતી હતી, તમે નહીં. મેં ક્યારે તને તમે કહીને માતા જુઠ્ઠું બોલી. માનું ખોટું બોલવું અહીંયા કોઈક કારણોસર છે અને એ જરૂરી છે. પણ મારી ખરી માં તો મરી ગઈ છે ને? તે હું પાછી આવી જોતો નથી? કેમ? ઓ દીકરા, તારા માટે. અપરમાં ખરી માં બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. એ ચહેરા પર, એના મુખ ઉપર માતા એને વહાલ કરે છે. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો અને આ સ્ત્રીમાં માતૃત્વનો ભાવ, પ્રેમ ભાવ એટલો બધો વહેવા લાગ્યો કે પાતાળ કૂવામાંથી જેમ પાણી ન ખૂટે એ માતાના હૃદયમાંથી અવિરત આ બાળક માટે પ્રેમ છલકવા લાગ્યો. બાળકની નાની પલંગડી તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો દાબી દીધો. નાની પલંગડીમાં જે બાળક સૂતો હતો ત્યાં સૂઈ જાય છે અને એને ભેટી પડે છે. બાળકને ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. હવે બાળકને કશું જ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરસો ચાંપી સૂએ. ખરી માને બાજીને કુસુમાયુત ગાઢ નિદ્રામાં પડ્યો. આજે એને ખરી માનો પ્રેમ મળ્યો હોય એવો અહેસાસ થયો. તેના દેહને બાળતો અગ્નિ શાંત પડી ગયો. તેના શરીરમાંથી તાવ ઉતરી ગયો. હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સોડ પામ્યો. અમૃતભરી એટલે મીઠી, સોડ એટલે પડખું. એની માનું આજે એને સરસ મજાનું શીતળ છાયાનું પડખું મળે છે અને તે બાળક ખરી માં મળ્યાનો આનંદ અનુભવતો ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે. આભાર.